આમ આદમી પાર્ટીના સંગરૂરના સાંસદ ભગવત માન પંજાબના આપ માટે મુખ્યમંત્રી પદનો ચહેરો ઘોષિત થયા હતા અને હવે પંજાબમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે, એટલે માન જ પંજાબના નવા મુખ્યમંત્રી બનશે। ત્યારે એક નજર કરીએ કોમેડિયન તરીકે કરિયર સ્ટાર્ટ કરનાર ભગવંત માનની અત્યાર સુધીની રાજકીય સફર પર। જુગનુ નામથી જાણીતા એવા માન પંજાબી કોમેડિયન પણ હતા। જે તે સમયે તેમની લોકપ્રિયતા પણ જબરદસ્ત હતી। વર્ષ 2014માં તેઓ આમ આદમી પાર્ટી વતી લડીને સંગરૂર બેઠક પર 2 લાખ કરતા પણ વધુ જંગી લીડથી જીતીને સાંસદ બન્યા હતા। સાંસદ બન્યાના 1 વર્ષ પછી તેની પત્નીથી અલગ થઈ ગયા હતા। 2019માં પણ બીજી વાર તેઓ લોકસભામાં જીત મેળવીને સાંસદ બન્યા હતા। જોકે સાંસદ બન્યા બાદ તેમની સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ એક ઇન્ટરવ્યુમાં તેમના વખાણ કરતા કહ્યું હતું કે પંજાબના મુખ્યમંત્રી તરીકેનો કટ્ટર ઈમાનદાર ચહેરો ભગવંત માન છે ને હવે તેમના આ વિશ્વાસ પર પંજાબના મતદારોએ પણ મહોર મારી દીધી છે।